નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, ફરી એકવાર વિડિયો લેક્ચરના માધ્યમથી આપ સૌનું ઉષ્માભર્યું સ્વાગત છે. આપણે વાત કરતા હતા બેટા સમઘટકતા ઉપર. એમાં આપણે લાસ્ટમાં વાત કરી ડેક્સ્ટ્રો અને લીવો પ્રકાશ સમઘટકતાની અંદર. આજે આપણે પ્રકાશી સમઘટકો નક્કી કરવા માટે કેવી કેવી પદ્ધતિનો ઉપયોગ થયો હતો એના વિશે દેખીશું. કેવી રીતે પ્રકાશ સમઘટકતા શરૂઆતના તબક્કામાં નક્કી કરવામાં આવી હતી. તો પહેલાં એવું કીધું હતું કે જે પણ પ્રકાશ સક્રિય છે એ અસંમિત છે, એવું પહેલાં કહેવાયું હતું કે જે પણ પ્રકાશ સક્રિય હોય કેવા હોય? અસંમિત હોય. એ લોકોનું આપણે પ્રતિબિંબ પાડીએ તો પ્રતિબિંબ અને મૂળ વસ્તુ એકબીજા ઉપર અધ્યારોપિત ન થતી હોય તેવા પદાર્થોને પહેલાં પ્રકાશ ક્રિયાશીલ કહેવામાં આવ્યા હતા. મતલબ કે પ્રકાશ ક્રિયાશીલતા નક્કી કરવાની સૌપ્રથમ પદ્ધતિ, એના ઉપર આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલી જે રીત હતી પ્રકાશ ક્રિયાશીલતા માટે, એ રીત એવી હતી કે તમારે એક દર્પણ લેવાનું અથવા તો અરીસો લેવાનો. શું લેવાનું? અરીસો. દર્પણ પણ કહી શકો અથવા અરીસો પણ કહી શકો. અને તમારે અરીસામાં એ પદાર્થનું પ્રતિબિંબ પાડવાનું. શું કરવાનું? પ્રતિબિંબ. અરીસામાં તમારે એ પદાર્થનું પ્રતિબિંબ પાડવાનું. પછી તમારે વસ્તુ અને પ્રતિબિંબને જોવાનું કે એકબીજા ઉપર અધ્યારોપિત થાય છે કે નહીં, બંધ બેસતા આવે છે કે નહીં. માન લો કે આપણી જોડે એક અક્ષર છે, અંગ્રેજી મૂળાક્ષર કે. અંગ્રેજી મૂળાક્ષર કે છે. હવે અહીંયા આપણે અરીસો લઈએ, બરાબર, દર્પણ લઈએ છીએ અને એનું પ્રતિબિંબ પાડીએ છીએ કેનું. તો બેટા કેવું આવશે કેનું પ્રતિબિંબ? ઊંધો કે આવશે. મતલબ કે કેનું પ્રતિબિંબ આપણને આ પ્રકારનું મળશે. હવે તમે આને ઉપાડીને આના ઉપર મૂકો તો શું એ બરાબર બંધ બેસતું આવે છે? નથી આવતું. ધારો કે આપણે આને ઉપાડીને આના ઉપર મૂકીએ તો આની આમ રહે ચાંચ અને પેલાની ચાંચ આ સાઈડ રહી જાય છે. તો એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી. તો એને આપણે પહેલાં પ્રકાશ ક્રિયાશીલ છે એવું કહેતા. શું કહેતા? પ્રકાશ ક્રિયાશીલ છે. મતલબ પહેલાં આપણે એમ કહેતા કે જો પ્રતિબિંબ એકબીજા પર અધ્યારોપિત ન થાય, જો પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત ન થાય તો આપણે એમ કહેતા કે પ્રકાશ ક્રિયાશીલ છે. શું કહેતા? પ્રકાશ ક્રિયાશીલ છે. ધ્યાન રાખજો, જો પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત ન થાય તો આપણે એમ કહેતા કે પ્રકાશ ક્રિયાશીલ છે. મતલબ કે આપણે આ જે કે છે અંગ્રેજી મૂળાક્ષર, એને એમ કહેતા કે પ્રકાશ ક્રિયાશીલ છે. ધારો કે આપણે એક બીજો અંગ્રેજી મૂળાક્ષર લઈએ મારા દાદાના નામ ઉપરથી, બરાબર. મારા દાદા બહુ પ્રકાશ ક્રિયાશીલતાના કિંગ હતા, બરાબર. એટલે પ્રકાશ ક્રિયાશીલતામાં એમના નામ ઉપરથી એચ હીરાજી ભાટી, બરાબર. ઓકે. હવે આપણે પ્રતિબિંબ પાડીએ. શું કરીએ? પ્રતિબિંબ પાડીએ. તો એચનું પ્રતિબિંબ કેવું આવશે? એવું ને એવું જ આવશે, એચ આવશે, બરાબર. તો એચનું જે પ્રતિબિંબ છે એ શું આવશે? એચ આવશે. હવે ધારો કે તમે આને આના ઉપર ઉપાડીને મૂકો તો અધ્યારોપિત થાય કે ના? થઈ જશે. મતલબ કે આના પર મૂકશો તો બંધ બેસતું આવશે. જો અધ્યારોપિત થાય, બંધ બેસતું આવે તો આપણે એને પ્રકાશ ક્રિયાશીલ કહેતા નથી. તો આપણે એમ કહીશું કે આ પ્રકાશ બિન ક્રિયાશીલ છે. કેવું છે? પ્રકાશ બિન ક્રિયાશીલ છે. ધ્યાન રાખજો, જો પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત થાય તો આપણે શું કહેતા? પ્રકાશ બિન ક્રિયાશીલ. આ પહેલાંની રીત હતી પ્રકાશ ક્રિયાશીલતા નક્કી કરવા માટેની. બહુ સરસ રીત હતી. બસ 10 રૂપિયાનો એક તમારે મિરર લેવાનો છે, બરાબર. તમને ખબર હશે લારી ઉપર માઇક મૂકેલું હોય, 10 રૂપિયા 10 રૂપિયા 10 રૂપિયા, કોઈ પણ વસ્તુના 10 રૂપિયા. ચાલો, તો આવું એક મિરર લાવી દેવાનું છે અને તમારે પ્રતિબિંબ પાડવાનું. જો પ્રતિબિંબ અધ્યારોપિત ન થાય તો ગુડ ન્યૂઝ, પ્રકાશ ક્રિયાશીલ. અને જો પ્રતિબિંબ અધ્યારોપિત થઈ જાય તો બેડ ન્યૂઝ, પ્રકાશ ક્રિયાશીલ નથી. આવડી જશે. સાગર સર પણ તમને ગુડ ન્યૂઝ આપવાના છે જુલાઈ મહિનામાં. ચલો, ઓકે. તો ધ્યાન રાખજો, એ શું है? प्रकाश
બિન ક્રિયાશીલ. ઓકે, આવડી જશે. ધ્યાનથી અહીંયા દેખજો. ધારો કે એક બીજા પદાર્થની આપણે વાત કરીએ છીએ. ઓકે, આ એક પદાર્થ છે, બરાબર. આપણે આનું મિરર ઇમેજથી શું કરીએ? પ્રતિબિંબ લઈએ. ચલો, કેવું આવશે પ્રતિબિંબ? એવું ને એવું આવશે, બરાબર. હસતું પ્રતિબિંબ. ચલો મિત્રો, પરીક્ષાનો ટાઈમ ટેબલ પણ આવી ગયો છે. 10/5, બરાબર. 10મી મે પરીક્ષા છે અને તમે જોઈ શકો ભાઈનો બર્થડે પણ છે 10/5. ના ખબર હોય તો કહી દઉં તમને બધાને. એટલે જ્યારે તમારી પરીક્ષા હશે ત્યારે ભાઈનો બર્થડે હશે અને બધાએ ખૂબ સારી તૈયારી કરવાની છે પરીક્ષા માટે, બરાબર. ખૂબ શુભેચ્છાઓ બધાને. પરીક્ષાની ટાઈમ ટેબલ આવી ગયું છે. એટલે જે લોકો ફરતા હતા બધા મસ્તીથી કે સરકાર આપણી જ છે, તો એ લોકોને કહી દઉં બેટા પરીક્ષા આવશે અને પરીક્ષા સારી રીતે લેવાશે. પેપર પણ ચેક થશે, બધું જ થશે. તો ભણી લેજો. હન, ચલો. તો અહીંયા ધ્યાન આપજો કે આપણે આના ઉપર મૂકીએ તો શું થશે? એકબીજા ઉપર અધ્યારોપિત થશે. એટલે કે આને ઉપાડીને એના ઉપર મૂકશો તો અધ્યારોપિત થશે, બરાબર. એનો મતલબ કે પ્રકાશ બિન ક્રિયાશીલ. કેવું? પ્રકાશ બિન ક્રિયાશીલ, મતલબ કે આ પ્રકાશ ક્રિયાશીલ નથી. હવે આપણે એક બીજો પદાર્થ જોઈએ છીએ જે આ પ્રકારનો પદાર્થ છે, બરાબર. કયો પ્રકારનો પદાર્થ છે? આ પ્રકારનો પદાર્થ છે, સાન્તાક્લોઝ પદાર્થ, બરાબર. ચાલો, ઓકે. હવે આપણે અહીંયા શું કરીએ છીએ? મિરર. હવે આપણે અહીંયા શું કરીએ છીએ? મિરર મૂકીએ છીએ, અરીસો લઈએ છીએ, બરાબર. આનું પ્રતિબિંબ કેવું મળશે? સોરી બેટા, આ તો હર્ષ એવી ટોપી પહેરીને આવ્યો છે એટલે મને હસવું આવે છે. આવશો હર્ષ કેમેરા પર એકવાર? ડિસ્કાઉન્ટ આપો 500 રૂપિયા ફીમાં. અહીંયા નહીં? સારું, ચલો. તો આનું હવે આપણે મિરર ઇમેજ ચેક કરશો તો કેવું આવશે? ચલો ધ્યાન રાખજો. ધારો કે આપણે આની મિરર ઇમેજ ચેક કરીશું તો આની ટોપી આમ છે અને આની ટોપી આ સાઈડ આવશે, બરાબર. થોડું બરાબર દોરાયું નથી પણ તમે સમજી લેજો. કોઈ નોના નહીં હોય, તમે 12 સાયન્સમાં આવો, ટોપાઓ. ચલો જુઓ હવે. તો આની મિરર ઇમેજ આમ છે, નાની આ વાત છે. હવે ધારો કે આને આપણા ઉપર મૂકીએ, આના ઉપર, તો શું થશે? આની ટોપી આ બાજુ રહી જશે. ખબર પડી કે નહીં? મતલબ કે એકબીજા ઉપર અધ્યારોપિત થશે નહીં. તો આપણે એમ કહીશું કે આ જે કપલ છે કેવું છે? પ્રકાશ ક્રિયાશીલ છે. મતલબ કે આ કેવું છે? પ્રકાશ ક્રિયાશીલ છે. આ કેવું છે? પ્રકાશ ક્રિયાશીલ છે. ને આર્યું પ્રકાશ ક્રિયાશીલ નથી. તો આ પહેલી રીત છે પ્રકાશ ક્રિયાશીલતા નક્કી કરવાની, કે જેમાં આપણે દર્પણની મદદથી શું કરતા? પ્રકાશ ક્રિયાશીલતા નક્કી કરતા. લખી દેશો ફટાફટ.
થઈ ગયું બેટા? ચલો, તો આ છે પ્રકાશ ક્રિયાશીલતા નક્કી કરવાની પહેલી રીત. બરાબર. બીજી રીત એવી હતી કે આવી રીતે દર્પણથી પ્રકાશ ક્રિયાશીલતા નક્કી ના કરાય. અમુક જણાનું એમ કહેવું હતું કે ભાઈ આ તો યોગ્ય કહેવાય નહીં. તમે આવી રીતે 10 રૂપિયામાં કાચ લઈ લો અને પછી પ્રતિબિંબ અધ્યારોપિત થાય તો પ્રકાશ બિનક્રિયાશીલ, અને અધ્યારોપિત ના થાય તો પ્રકાશ ક્રિયાશીલ. આવું જે કરો છો એ ગંદુ છે. કેવું છે? ગંદુ છે. આવું તમારે કરવું જોઈએ નહીં. એટલે એ લોકોએ નવું બહાર પાડ્યું. એમણે એમ કીધું કે એ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે, એ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે, એ આ રીત 2 કહેવાય. આ શું કહેવાય? રીત 2. રીત 2માં એમ કીધું હતું કે એ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે જે પદાર્થ કિરાલ છે. જે પદાર્થ કિરાલ છે. રીત 2માં એમ કહેવાયું હતું કે એવા પદાર્થો પ્રકાશ ક્રિયાશીલ છે જે પદાર્થો કિરાલ છે. કિરાલ એનો સ્પેલિંગ આવો છે CHIRAL. બરાબર. ચિરાલ પણ કહેતા હોય ભણેલા ગણેલા લોકો એને. વધારે ભણેલી ગણારી પ્રજાતિ એને કાયરલ એવું પણ કહેતી હોય. આપણે દેશી માણસો કિરાલ કહીશું. એ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે કે જે પદાર્થ કિરાલ છે. કિરાલનો મતલબ થાય અસંમિત. કિરાલનો મતલબ શું થાય? અસમમિત. અસંમિતનો મતલબ થાય એસિમેટ્રિક. શું મતલબ થશે? એસિમેટ્રિક. તો ધ્યાન રાખજો, એસિમેટ્રિક. બરાબર. ચલો, તો જે એસિમેટ્રિક છે, જે અસંમિત છે, એ કિરાલ છે, અને જે કિરાલ છે એ જ તો પ્રકાશ ક્રિયાશીલ છે. દેખો શું કીધું હતું? એવું કીધું હતું કે જે કિરાલ છે એ પ્રકાશ ક્રિયાશીલ છે. કિરાલ એટલે અસંમિત, અસંમિત એટલે કિરાલ, અને કિરાલ હોય તો જ પ્રકાશ ક્રિયાશીલ. અસંમિત એટલે શું? અસંમિત એટલે શું? તો અસંમિત એટલે શું? તો જેમાં સંમિતિ ગેરહાજર હોય તેને અસંમિત કહેવાય. જેમાં સંમિતિ તત્વો, જેમાં સંમિતિ તત્વો ગેરહાજર હોય તેને અસંમિત કહેવાય. જેમાં સંમિતિ તત્વો ગેરહાજર હોય તેને અસંમિત કહેવાય. ધ્યાન રાખજો, અસંમિત કોને કહેવાય? જેમાં સંમિતિ તત્વ ગેરહાજર. હવે આપણે દેખવું પડશે સંમિતિ તત્વ. શું દેખવું પડશે? સંમિતિ તત્વ. તો ધ્યાન રાખજો બેટા, સંમિતિ તત્વો 3 છે. સંમિતિ તત્વો કેટલા છે? 3. સંમિતિ તત્વોમાં એક તો છે સંમિતિ તલ. શું છે? સંમિતિ તલ. સંમિતિ તત્વોમાં એક છે સંમિતિ તલ. બીજું છે સંમિતિ કેન્દ્ર. બીજું શું છે? સંમિતિ કેન્દ્ર. બરાબર. સંમિતિ કેન્દ્ર. અને ત્રીજું છે ક્રમિક સંમિતિ અક્ષ. ત્રીજું શું છે? ક્રમિક સંમિતિ અક્ષ. ક્રમિક સંમિતિ અક્ષ. આ 3 સંમિતિ કેન્દ્રો છે. સંમિતિ તલ, સંમિતિ કેન્દ્ર અને ક્રમિક સંમિતિ અક્ષ. આ 3 શું છે? સંમિતિ કેન્દ્ર, સંમિતિ તત્વો. ધારો કે સંમિતિ તલ અથવા સંમિતિ કેન્દ્ર અથવા સંમિતિ અક્ષ કંઈ પણ હાજર હશે તો આપણે એને અસંમિત કહી શકતા નથી. અસંમિત મતલબ સંમિતિ તત્વોની સંપૂર્ણ ગેરહાજરી. અસંમિત મતલબ સંમિતિ તત્વોની સંપૂર્ણ ગેરહાજરી. સમજો, કાળીઓ, ગોરાસની ગેરહાજરી એટલે કાળીઓ. સમજણ પડી ગઈ નહીં? ઠીંગણો, બટકો, ઊંચાઈની ગેરહાજરી એટલે બટકો. એવી રીતે અસંમિત સંમિતિ તત્વોની ગેરહાજરી. સંમિતિ તત્વ એટલે શું? સંમિતિ તલ, સંમિતિ કેન્દ્ર, ક્રમિક સંમિતિ અક્ષ, આ બધાની ગેરહાજરી. આમાંથી કંઈ હોવું જ ના જોઈએ. ના તો સંમિતિ તલ હોવી જોઈએ, ના તો સંમિતિ કેન્દ્ર હોવું જોઈએ, ના તો સંમિતિ અક્ષ હોવું જોઈએ. તમારા જોડે આ 3 વસ્તુ નથી તો તમે છો અસંમિત. અસંમિતનો અર્થ તમે કિરાલ છો, અને કિરાલ એટલે જ તો તમે પ્રકાશ ક્રિયાશીલ છો મિત્રો. હે, આપણી ચેનલ ઉપર
ઓકે, તો ધ્યાન રાખજો. હવે સમમિતિ તલ એને કહેવાય POS. શું કહેવાય? POS, પ્લેન ઓફ સિમેટ્રી. સમમિતિ તલને શું કહેવાય? POS, પ્લેન ઓફ સિમેટ્રી. પ્લેન એટલે તલ, ઓફ સિમેટ્રી સમમિતિ તલ. સમમિતિ કેન્દ્ર એને કહેવાય COS, સેન્ટર ઓફ સિમેટ્રી. અને ક્રમિક સમમિતિ અક્ષ એને કહેવાય એલ્ટરનેટિવ એક્સિસ ઓફ સિમેટ્રી. શું કહેવાય? એલ્ટરનેટિવ એક્સિસ ઓફ સિમેટ્રી, ક્રમિક સમમિતિ અક્ષ. ચલો હવે કેટલાક પદાર્થો રીત 1 થી જોઈએ તો પ્રકાશ ક્રિયાશીલ હતા, પરંતુ રીત 2 મુજબ એ પદાર્થો પ્રકાશ બિન ક્રિયાશીલ હતા. હવે આપણે પહેલા સમજી લઈએ સમમિતિ તલ એટલે શું. તો જે કોઈ પણ એવી તલ જે પદાર્થને 2 સરખા ભાગમાં વિભાજિત કરતી હોય એને આપણે સમમિતિ તલ કહીએ છીએ. કોઈ પણ એવું તલ જે પદાર્થને 2 સરખા ભાગમાં વિભાજિત કરે તેને POS કહે છે. કોઈ પણ એવું તલ જે પદાર્થને 2 સરખા ભાગમાં વિભાજિત કરે એને શું કહેવાય? POS. POS એટલે પ્લેન ઓફ સિમેટ્રી, સમમિતિ તલ. ક્લિયર? ધ્યાન રાખીશું. હવે આપણે વાત કરીએ અક્ષર B ની. B ફોર ભાટીસ. ક્લિયર? આપણે વાત કરીએ અક્ષર B. હવે B પદાર્થ એ પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં તો આપણે 10 રૂપિયાવાળી રીતથી ચેક કરી દઈએ. ચલો ભાઈ, B લીધો. આપણે શું કરશો? 10 રૂપિયાવાળી રીતમાં મિરર મૂકશો, અરીસો મૂકશો. ચલો ભાઈ, અરીસો મૂકી દીધો. B નું પ્રતિબિંબ કેવું મળશે? ઊંધું મળશે ભાઈ, બરાબર. ભાટીની પાટી બની જશે, હે કે નહીં? ચલો હવે આપણે આને ઉપાડીને આના ઉપર મૂકીએ. અધ્યારોપિત થાય છે કે નહીં? નથી થતો. એનો મતલબ કે આપણે શું કહીશું? પ્રકાશ ક્રિયાશીલ છે. પ્રકાશ ક્રિયાશીલ છે રીત 1 મુજબ. કોના મુજબ? રીત 1 મુજબ. આપણી જે પહેલી રીત હતી એના મુજબ આ પદાર્થ કેવો છે? પ્રકાશ ક્રિયાશીલ છે. હવે જોઈએ રીત 2 મુજબ. તો રીત 2 માં શું કીધું છે? જે કિરાલ છે એ પ્રકાશ ક્રિયાશીલ છે. કિરાલ અર્થાત જે અસંમિત છે એ પ્રકાશ ક્રિયાશીલ છે. અસંમિત અર્થાત જેમાં સમમિતિ નથી એ પ્રકાશ ક્રિયાશીલ છે. હવે આપણે જોવું પડશે કે B માં સમમિતિ છે કે નહીં. તો ચલો ભાઈ જોઈ લઈએ. આ B છે. શું છે? B. હવે તમે આ B અક્ષરને જુઓ તો તમને એવું લાગે છે કે કોઈ એવી તલ, કોઈ એવું તલ અથવા કોઈ એવી રેખા જે આ પદાર્થને 2 સરખા ભાગમાં વહેંચી શકશે? હા ભાઈ, લાગે છે. તમે ધારો કે આ બીને અહીંયાથી કાપો, અહીંયાથી આના ટુકડા કરો બીના, તો તમે જુઓ ભાઈ કે આ બીના 2 સરખા ભાગ થશે. મારો બી થોડો ઉપર નીચે હોઈ શકે, હું પ્રાણી છું, બાકી કમ્પ્યુટરથી દોર્યો હોય તો એકદમ સમજ્યા ને. ચલો ધારો કે આપણે બીને 2 સરખા ભાગમાં વહેંચીએ તો તમે જુઓ કે અહીંયાથી બીના 2 સરખા ટુકડા થયા અને આ બંને ટુકડા એકબીજા ઉપર ફોલ્ડ બી થઈ શકે. આવી રીતે આમ ચોપડીની જેમ વાળો તો એકબીજા ઉપર સરખી રીતે શું થાય? અધ્યારોપી. એનો મતલબ કે આ જે તલ છે આ પદાર્થને 2 સરખા ભાગમાં વહેંચે છે. તો આ તલને આપણે કહીશું સમમિતિ તલ. શું કહીશું? સમમિતિ તલ. એનો મતલબ કે આને કહીશું આપણે POS. એટલે આપણે એમ કહીશું આમાં POS હાજર છે. POS હાજર છે, સમમિતિ તલ હાજર છે. હવે સમમિતિ છે તો એનો અસંમિત કહેવાય નહીં. સમજો, જેના અંદર ગોરાશ છે એને કાળેશ કહેવાય નહીં. એવી રીતે જેમાં સમમિતિ તલ છે એને તમે અસંમિત કહી શકતા નથી. અને વેન યુ ડોન્ટ કોલ ઇટ્સ અસંમિત, ઇટ્સ નોટ સ્કિરાલ એન્ડ નો મેક્સ કિરાલ્સ નો ઓપ્ટિકલી એક્ટિવ. મતલબ કે પ્રકાશ ક્રિયાશીલ નથી. ધ્યાન રાખજો, અહીંયા POS હાજર છે એટલે કે સમમિતિ હાજર છે. સમમિતિ છે માટે અસંમિત નથી.
અને અસંમિત નથી તો એ કિરાલ નથી, અને કિરાલ નથી તો એ પ્રકાશ ક્રિયાશીલ પણ નથી. એટલે રીત બે મુજબ બી પ્રકાશ બિન ક્રિયાશીલ છે. કેવો છે? પ્રકાશ બિન ક્રિયાશીલ છે. કાકે તેમાં શું હાજર છે? POS. કાકે એટલે કારણ કે. જોયું? હોશિયાર છોકરાઓનો અવાજ સંભળાયો? સારું, ઓકે, આવડી જશે. સમજ્યા કે નહીં? ચલો હવે આપણે દેખીએ પદાર્થ. મારી જોડે છે. ચલો આ તો બી તો ગયા, બરોબર. ચલો આપણે ચેક કરીએ કે. ચલો રીત 1 મુજબ કે પ્રકાશ ક્રિયાશીલ કે બિન ક્રિયાશીલ? ક્રિયાશીલ. ચલો રીત બી મુજબ બિન ક્રિયાશીલ. કેમ કે જો તમે અહીંયાથી આના ભાગલા પાડશો તો અહીંયા પણ શું હાજર છે? POS હાજર છે. કારણ કે રીત 1 માં અરીસામાં જોશો તો એમ લાગશે કે પ્રકાશ ક્રિયાશીલ છે. અને રીત બી મુજબ તમે બેટા અહીંયાથી જો આના બે સરખા ભાગ પડે એટલે કે અહીંયા POS હાજર છે, એટલે આને બી તમે પ્રકાશ ક્રિયાશીલ કહી શકતા નથી. કેમ કે અહીંયા પણ સમમિતિ તલ હાજર છે. સમજણ પડે છે? સમમિતિ તલ હાજર છે માટે આને આપણે પ્રકાશ ક્રિયાશીલ કહી શકીએ નહીં. ક્લિયર? આવડી જશે. સમમિતિ તલ ખબર પડી ગઈ શું છે? જે પદાર્થને બે સરખા ભાગમાં વહેંચે એને શું કહેવાય? સમમિતિ તલ. ને એવું નહીં કે સમમિતિ તલ આમ જ હોય. સમમિતિ તલ ગમે તે હોઈ શકે. ધારો કે આપણે આ તો ખાલી એક્ઝામ્પલથી વાત કરીએ. આ તો એમ બી પ્રકાશ બિન ક્રિયાશીલ જ છે રીત 1 મુજબ બી, પણ આ તો ખાલી હું તમને સમમિતિ તલ બતાવું. ધારો કે આ એ છે તો તમે આને અહીંયાથી બે સરખા ભાગમાં શું કરી શકો? વિભાજિત કરી શકો. એનો મતલબ અહીંયા પણ શું હાજર છે? સમમિતિ તલ POS હાજર છે. ખબર પડી કે નહીં? આવડી જશે. અહીંયા પણ શું હાજર છે? POS હાજર છે. ધારો કે આપણી જોડે સી એ શું હોય? સી. ચલો તમે અહીંયાથી આને બે સરખા ભાગમાં વહેંચી શકો. એનો મતલબ અહીંયા પણ POS હાજર છે. ચલો ધારો કે મારી જોડે એસ એ શું હોય? એસ. ચલો આમાં POS છે કે નહીં? એસમાં ચલો જોઈ લઈએ એસમાં POS છે કે નહીં. ચલો આમથી આને બે ટુકડા કરીએ તો શું એ સરખા થશે? ના થાય. એકબીજા પર અધ્યારોપિત થાય નહીં. કારણ કે આમ કરવા જાઓ તો આમ જતું રહે, પેલું આ બાજુ જતું રહે. ચલો હવે આને આમ ટુકડા કરીએ. ચલો સરખા થશે? ના થાય. આપણે ધારો કે એને ફોલ્ડ કરવા જઈએ તો એક આમ જતું રહે ને પેલું આમ. એનો મતલબ કે એસમાં POS નથી. એસમાં POS નથી. એસમાં અરીસાથી જોઈશું તો પણ કેવું લાગશે? પ્રકાશ ક્રિયાશીલ. એટલે આને આપણે હવે પ્રકાશ ક્રિયાશીલ કહી શકીએ. કેમ કે રીત 1 મુજબ પણ પ્રકાશ ક્રિયાશીલ છે અને રીત 2 મુજબ પણ કેવું છે? પ્રકાશ ક્રિયાશીલ. એટલે આનો પ્રકાશ ક્રિયાશીલ કહેવામાં વાંધો નથી. સમજણ પડી? પહેલાં એવું હતું કે દર્પણ જોવાનો પ્રતિબિંબ મળ્યું, પ્રતિબિંબ અધ્યારોપિત ન થયું તો પ્રકાશ ક્રિયાશીલ, થયું તો બિન ક્રિયાશીલ. પછી કીધું કે ના ભાઈ આવું પ્રતિબિંબવાળી ગેમ રમવામાં મજા આવતી નથી, પ્રતિબિંબ રમવામાં મજા આવતી નથી. એટલે નવું લાયા કે જે અસંમિત છે એ પ્રકાશ ક્રિયાશીલ. એમાં અમુક પાર્ટીઓ ગાયબ થઈ ગઈ પ્રકાશ ક્રિયાશીલમાંથી કે જેમાં શું આવી? સમમિતિ તલ. સમમિતિ તલ ખબર પડી ગઈ. જે પદાર્થને બે સરખા ભાગમાં વહેંચે તે. હવે આપણે શીખવાનું છે સમમિતિ કેન્દ્ર. શું શીખવાનું? સારું, હવે સમમિતિ કેન્દ્ર શીખવું એના પહેલાં લખી દેશો. રમકડા લાવજે, અંદર પડ્યા મારા સુનિલ. ડ્રોવરમાં દેખજે અંદર.
બનાવજે સમિતિ કેન્દ્ર હોય એવું. આવડે ને? બંધો સરખા રાખજે. ચલો લખી દો બેટા. લખાઈ ગયું છે? સરસ. ભેગા ભેગા લખી જ દેવાનું એટલે હું ટાઈમ ના બગડે. ચલો હવે બીજી એક કહી દઉં. જે લોકો સમમિતિ તલના કારણે પ્રકાશ બિનક્રિયાશીલ બનતા હોય ને એનો મીઝો કહેવાય. શું કહેવાય? એટલે જેમાં પીઓએસ હાજર હોય ને એવા સંયોજનોને મીઝો કહેવાય. શું કહેવાય? મીઝો. દેશી ભાષામાં કહેવાય મેસો. શું કહેવાય? ઇંગ્લિશમાં વધારે ભણેલા ગણેલા લોકો હોય આવું બોલશે મીઝો, બાકી આપણા જેવા બોલશે મેસો. શું કહેવાય? મેસો. એટલે જેમાં પીઓએસ હાજર હોય એનો મેસો સંયોજન કહેવાય. શું કહેવાય? મેસો. અને આ સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ બનતા નથી એનું કારણ છે સમમિતિ તલની હાજરી. બરાબર, ધ્યાન રાખજો. હવે આપણે જોઈએ છે સમમિતિ કેન્દ્ર. શું જોઈએ છે? સમમિતિ કેન્દ્ર. બરાબર. જો હવે સમમિતિ કેન્દ્ર કોને કહેવાય એ સમજાવી દઉં. સમમિતિ કેન્દ્ર એટલે શું? સાયકલો બનાવી બેઠા, એના સિવાય નહીં બને. ચલો, સમમિતિ કેન્દ્ર. ચલો, સમમિતિ કેન્દ્ર એટલે સેન્ટર ઓફ સિમેટ્રી. સમમિતિ કેન્દ્ર એટલે સેન્ટર ઓફ સિમેટ્રી. કોઈ પણ એવું કેન્દ્ર કે એ કેન્દ્રથી વિરુદ્ધ દિશામાં સરખા અંતરે સરખી સ્પીસીઝ મળે એવા કેન્દ્રને સમમિતિ કેન્દ્ર કહેવાય. પદાર્થમાં કોઈ પણ એવું કેન્દ્ર હોય, પદાર્થમાં કોઈ પણ એવું કેન્દ્ર હોય, કોઈ પણ એવું કેન્દ્ર હોય કે જે કેન્દ્રથી સરખા અંતરે, જે કેન્દ્રથી પરસ્પર વિરુદ્ધ દિશામાં ધ્યાન રાખજો. પદાર્થમાં કોઈ પણ એવું કેન્દ્ર હોય કે જે કેન્દ્રથી પરસ્પર વિરુદ્ધ દિશામાં સરખા અંતરે જતા સરખી સ્પીસીઝ મળે. પદાર્થમાં કોઈ પણ એવું કેન્દ્ર હોય કે જે કેન્દ્રથી પરસ્પર વિરુદ્ધ દિશામાં સરખા અંતરે જતા સરખી સ્પીસીઝ મળે, તેને COS કહે છે. ચલો, હવે પદાર્થમાં એવું કેન્દ્ર હશે કે જેમાંથી સરખા અંતરે જવાથી આપણને સરખી સ્પીસીઝ મળે, એને કહેવાય COS. ધારો કે સમજો કે આપણી જોડે આવું બેન્ઝીન છે. શું છે? બેન્ઝીન. બરાબર. આપણે બેન્ઝીનના બંધને ધ્યાનમાં લેતા નથી. એટલે અહીંયા હાઇડ્રોજન છે, આટલે હાઇડ્રોજન છે, અહીંયા બી હાઇડ્રોજન, આટલે હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, આટલે હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, આટલે હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, આટલે હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, આટલે હાઇડ્રોજન. હવે તમે અહીંયા કોઈ કેન્દ્ર વિચારો. તમે અહીંયા શું વિચારો? કોઈ કેન્દ્ર. હવે આ કેન્દ્રથી તમે પરસ્પર વિરુદ્ધ દિશામાં સરખું અંતર કાપો. પરસ્પર વિરુદ્ધ દિશામાં કારણ કે કોઈ દિશામાં તમે અંતર કાપો એની વિરુદ્ધ દિશામાં એટલું ને એટલું અંતર પાછું તમારે કાપવાનું. ચલો, આપણે આ દિશામાં અંતર કાપીએ. બરાબર. એટલું ને એટલું અંતર એની વિરુદ્ધ દિશામાં અહીંયા કાપવાનું. ચલો, આ દિશામાં તમે અંતર કાપશો આટલું એટલે તમને અહીંયા શું મળશે? કાર્બન. એના ઉપર શું મળશે? હાઇડ્રોજન. હવે આ કેન્દ્રથી એટલું ને એટલું અંતર વિરુદ્ધ દિશામાં કાપશો, તમને શું મળશે? કાર્બન અને હાઇડ્રોજન. એવું નહીં કે એક બાજુ એવું થાય. તમે આ કેન્દ્રથી કોઈ પણ વિરુદ્ધ દિશામાં જાઓ ને તમને આવું થયેલું જોવા મળે. કારણ કે કોઈ એમ કહે ચલો મારે આ કેન્દ્રથી આમ જવું છે, તો આની વિરુદ્ધ દિશા કઈ થાય? આમ થાય. ખબર પડી કે નહીં?
ચલો તમે વિરુદ્ધ દિશામાં આટલું અંતર કાપ્યું, તમને શું મળ્યું? CH2. પાછું વિરુદ્ધ દિશામાં આટલું અંતર કાપ્યું, તમને શું મળ્યું? CH2. ગમે તે બાજુ તમે એમ કહો મારા કેન્દ્રથી વિરુદ્ધ દિશામાં અહીં જવું છે, તો તમને શું મળ્યું? બંધ. એની વિરુદ્ધ દિશા આ થાય, આટલા ને આટલા અંતરે ભાવ શું મળશે? બંધ. ધારો કે તમે કેન્દ્રથી આ દિશામાં જાઓ, તમને શું મળ્યું? બંધ. એટલું ને એટલું વિરુદ્ધ તમે આ દિશામાં જાઓ, શું મળે? બંધ. પદાર્થમાં એવું કેન્દ્ર હોય કે એ કેન્દ્રથી પરસ્પર વિરુદ્ધ દિશાઓમાં સરખા અંતરે જવાથી સરખી સ્પીસીઝ મળે, તો પદાર્થમાં રહેલા એવા કેન્દ્રને શું કહેવાય? COS કહેવાય, સેન્ટર ઓફ સિમેટ્રી કહેવાય. શું કહેવાય? સેન્ટર ઓફ સિમેટ્રી. ધારો કે હું તમને એક બીજું દોરીને બતાવું. ધારો કે મારી જોડે આવું છે, ચલો અહીંયા ફ્લોરિન છે, આટલે ક્લોરિન છે, અહીંયા ક્લોરિન ને આટલે ફ્લોરિન. બરોબર છે ભાઈ? ધારો કે તમે અહીંયા કેન્દ્ર વિચારો. શું વિચારો? કેન્દ્ર. હવે તમે પરસ્પર વિરુદ્ધ દિશાઓ નક્કી કરો. શું કરો? પરસ્પર વિરુદ્ધ દિશા. ધારો કે તમે આ દિશામાં આટલા અંતરે ગયા, તો તમને શું ભટકાયો? ક્લોરિન બહાર જતો રહ્યો. ધારો કે તમે આ દિશા, એની વિરુદ્ધ દિશા એટલે આ થઈ, એટલા ને એટલા અંતરે જાઓ એટલે શું ભટકાશે? ક્લોરિન. ધારો કે તમે આ દિશામાં જાઓ તો તમને શું ભટકાય? ફ્લોરિન. એની વિરુદ્ધ દિશામાં એટલા જ અંતરે તમને શું મળશે? ફ્લોરિન. ધારો કે ઉપર જશો તો CH2, નીચે એટલા જ અંતરે જાઓ તો CH2. આ CH2 હશે, એ તો ખબર પડે ને કે કાર્બન હશે, બે સંયોજકતા ભરાયેલી ને બે બાકી. તો આપણે એમ કહીશું કે આ શું છે? COS, સેન્ટર ઓફ સિમેટ્રી છે. આવા પદાર્થોને પણ આપણે પ્રકાશ બિન ક્રિયાશીલ કહીએ. શું કહીએ? પ્રકાશ બિન ક્રિયાશીલ, કે જેમાં શું હાજર હોય? સેન્ટર ઓફ સિમેટ્રી. ખબર પડી? ચલો, સેન્ટર ઓફ સિમેટ્રી વિશે હાલ આટલું જ્ઞાન ઘણું તમારે તમારી ઉંમર મુજબ. આમ તો હું મોડેલથી બતાવીશ, પણ એ જરૂરિયાત પડે બતાવીશ મોડેલથી. જ્યારે તમને કિરાલ કાર્બનનું જ્ઞાન થઈ જશે, જ્યારે તમે વિઝ્યુલાઇઝેશન તમારું બંધ થઈ જશે, એ વખતે મોડેલથી બતાવીશ. આજે જરૂર નથી મોડેલની. આજે આટલું જ્ઞાન જરૂરી છે. તમને જે હતું સમમિતિ કેન્દ્રનું મેં તમને આપી દીધું. ધારો કે સમમિતિ કેન્દ્ર હાજર છે, તો તમે અસંમિત કહેવાઓ નહીં. અને તમે અસંમિત નથી એનો મતલબ કે તમે કિરાલ નથી. અને તમે કિરાલ નહીં એનો મતલબ કે તમે પ્રકાશ ક્રિયાશીલ નથી. તો જેમાં પણ COS હાજર હોય, જેમાં પણ POS હાજર હોય, એ લોકો પ્રકાશ ક્રિયાશીલ હોતા નથી. ભલે બીજું બધું હોય, પણ POS ને COS હોય તો એ લોકો પ્રકાશ ક્રિયાશીલ નથી, નથી ને નથી. ચલો, આવડી જશે. એના પછી છે AAOS, એલ્ટરનેટિવ એક્સિસ ઓફ સિમેટ્રી. તો આની તમારે કોઈ જરૂર છે નહીં. બરાબર? ભણાવવું હોય તો ભણાવી શકાય, કોઈ એટલું અઘરું કામ છે નહીં. પણ એલ્ટરનેટિવ એક્સિસ ઓફ સિમેટ્રી, ક્રમિક સમમિતિ અક્ષ, આની તમારે ક્યારેય પણ જરૂર પડતી નથી, એટલે આપણે એને જોતા નથી. બરાબર છે? કાલે આપણે એક બીજી વસ્તુ જોવાના છીએ, કિરાલ કાર્બન, જે આપણે જરૂર પડશે ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં પ્રકાશ ક્રિયાશીલતા સમજવા માટે. કિરાલ કાર્બનની જરૂર પડશે, એટલે કાલે આપણે કિરાલ કાર્બન વિશે સમજીશું. હવે અહીંયા થોડું એક નોલેજ આપી દઉં કે આ જે કિરાલ શબ્દ છે એ કેવી રીતે આવ્યો હતો. તો કિરાલનો મતલબ થાય હાથ. શું મતલબ થાય? હાથ. આપણો જે હાથ છે ને, બરાબર, એના ગ્રીક ભાષામાં કિરાલ નામથી ઓળખાય. શું નામથી ઓળખાય? હા, ખબર પડી ને. હાથને કિરાલ કહેતા એ લોકો. હવે તમે જો આપણા હાથ બંને આમ તો એક જેવી જ છે, એમની સમમિતિ. હાથ જોવા જઈએ તો કેવા લાગે? બંને સરખા. પણ હાથને આપણે એકબીજા ઉપર અધ્યારોપિત કરીએ તો થતા નથી. તમે જો અંગૂઠા રહી જાય છે, કુકડે કુક, આમ કરશો તો અધ્યારોપિત થઈ જશે. એની વાત નહીં. કારણ કે આ હાથ છે, આ એનું પ્રતિબિંબ છે. શું છે? પ્રતિબિંબ. આ હાથ છે, વચ્ચે તમે દર્પણ સમજો ને, આ એનું શું છે? પ્રતિબિંબ. હવે આ પ્રતિબિંબને આના પર મૂકવું તો અધ્યારોપિત થતું નથી. એનો મતલબ કે આ પ્રકાશ ક્રિયાશીલ છે. એટલે આના ઉપરથી શબ્દ આવ્યો તો કિરાલ. શું શબ્દ આવ્યો તો? કિરાલ. કે આપણા હાથ એકબીજાના પ્રતિબિંબ છે તો પણ અધ્યારોપિત થતા નથી. એટલે કે સંમિત હોવા છતાં પણ અસંમિત છે. એના ઉપરથી આ શબ્દ આવ્યો તો કિરાલ. એ તમારા ચોપડીમાં આવો પંજો દોરેલો હશે. લેડીઝ છે પણ એ પંજો તમને કહી દઉં, મેં અભ્યાસ કર્યો એના ઉપર. એ છોકરીના હાથનો પંજો એ તમે જોઈ લેજો, જે બી ચોપડીમાં છે એ. અને પછી કન્ફર્મ થાય તો કહેજો કે ભાઈ. ચલો,
કેવી રીતે ખબર પડી એ બાયોલોજી શિક્ષકને પૂછવાનું. બાકી પંજો લેડી છે એ આપણી ગેરંટી એ રહ્યો. ચલો, અનુભવ આમાં આપણો ખોટો નહીં. કેમેસ્ટ્રીમાં ભૂલ થાય આપણી, આ બાબતે નહીં. ચલો, થઈ ગયું, આવડશે. લેડીઝ જ છે ને ભાઈ. ચલો, ઓકે. પગનો આલ્યો ને? ઓકે, બંને આલ્યા, હાથનો ને પગનો. લેડીઝ પંજા આપ્યા, બરાબર. અને એના ઉપરથી શું કીધું? એ કિરાલ. શું કીધું? કિરાલ. સમજણ પડી ગઈ? આવડી જશે. ક્લિયર? તો કાલે આપણે બીજી વાતો કરીશું. વાતો ખાલી એમના એમ, બરાબર. કાલે આપણે એ જોઈશું કિરાલ કાર્બન કોને કહેવાય, કિરાલ કાર્બન કેવી રીતે ગણી શકાય, અને એના ઉપરથી પ્રકાશ ક્રિયાશીલતામાં આપણે આગળ વધીશું. થેન્ક્સ ફોર વોચિંગ. લાઇક, શેર, સબસ્ક્રાઈબ. ગમત માટે અમુક વસ્તુ કંઈ કીધી હોય તો પર્સનલ લેવાની જરૂર નથી. ચાલો.